હવે આજે વાત કરીએ મિત્રો દિન વિશેષની. નારાયણ નમસ્કૃત્યમ નરચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતી વ્યાસો તતો જય મુદીયવે. ભગવાન નારાયણનું સ્મરણ કરવાનો પવિત્ર અવસર એટલે આ ચાતુર્માસ. ચાતુર્માસની અંદર ભગવાન પોઢી જાય એવું કહેવાય છે અને ત્યારબાદ કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ પ્રબોધિની એકાદશી જેને કહેવાય છે ત્યારે ભગવાન પોતે જાગે છે. તો આ 4 મહિનાનો ગાળો એ આપણા માટે ચાતુર્માસ છે, ધર્મ અને ભક્તિનો ગાળો છે. સામાન્ય રીતે જો જોવા જઈએ તો 4 સંક્રાંતિ આપણી મહત્વની માનવામાં આવે છે. સંક્રાંતિ મતલબ સૂર્યનો જે પરિભ્રમણ રાશિ કરતી હોય ત્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય જ્યારે જાય ત્યારે એને સંક્રાંતિ કહેવામાં આવે છે, સમવતા ક્રાંતિ. તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા 4 સંક્રાંતિ આપણને જોવા મળે છે. એક મેષ સંક્રાંતિ. આ દરેક સંક્રાંતિની અંદર તમને ઋતુના પરિવર્તનો જોવા મળશે. સામાન્ય રીતે બીજા દેશોમાં જઈએ તો શિયાળો અને ચોમાસું બે હોય છે, ક્યારેક ક્યારેક ઉનાળો અને ચોમાસું હોય છે, શિયાળો નથી હોતો. ક્યારેક ક્યારેક શિયાળો ઓછો હોય, ઉનાળો વધારે હોય, ચોમાસું વધારે હોય, સહેજ ગરમી પડે એટલે તરત વરસાદ પડી જાય. આવા ઘણા બધા દેશો આપણે જોયા છે. તો આ ભારત દેશ છે, ભારત વર્ષ છે, જેમ કહેવાય છે કે દેવતાઓને પણ જન્મ લેવાની ઈચ્છા થાય છે. શું કામ થાય છે? કઈ અહીંયા દરેક વ્યક્તિને 6 ઋતુ એટલે 6 ઋતુઓનો અનુભવ થાય છે. એ ચાહે શિશિર હોય, ચાહે ગ્રીષ્મ હોય, ચાહે વર્ષા હોય, ચાહે વસંત હોય, ચાહે શરદ હોય. અલગ અલગ પ્રકારની ઋતુઓનો અનુભવ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર જોવા મળે છે અને એના કારણે જ અહીંયા તમને શાંતિ અને એના કારણે જ અહીંયા તમને સંતોષ પ્રાપ્ત થાય છે. તો એવા સંક્રાંતિના 4 કાળની અંદર એક સંક્રાંતિ અત્યારે જે ચાલી રહી છે એ તુલા સંક્રાંતિ છે. તો સામાન્ય રીતે તુલા સંક્રાંતિ એ કર્ક સંક્રાંતિથી શરૂ કરો અને તુલા સંક્રાંતિ સુધીનો જે સમયગાળો જે છે એ અલગ છે. મેષ સંક્રાંતિથી શરૂ કરો અને કર્ક સંક્રાંતિ સુધી જાઓ તો એ ગાળો અલગ છે. કર્ક રાશિથી શરૂ કરો તુલા રાશિ સુધી જાઓ તો એ ગાળો અલગ છે. અને તુલા સંક્રાંતિથી માંડી અને મિથુન સંક્રાંતિ મકર સંક્રાંતિ સુધી જાઓ તો એ ગાળો અલગ છે. એટલા માટે દરેક ઋતુઓનો મહિમા અહીંયા બતાવવામાં આવેલો છે સંક્રાંતિના કારણે. તો કર્ક સંક્રાંતિની અંદર તમે જુઓ તો એમાં દેવ પોઢી એકાદશી આપણને જોવા મળશે. એ ઉપરાંત તમે જયારે તુલા સંક્રાંતિમાં જાઓ ત્યારે એ પ્રમાણે તમે કર્ક સંક્રાંતિમાં જાઓ ત્યારે એ પ્રમાણે તમે મેષ સંક્રાંતિમાં જાઓ ત્યારે અલગ અલગ પ્રકારના જે આપણા જે ધાર્મિક માન્યતાઓને આપણા આ વાતાવરણ સાથે વણી લેવામાં આવેલી છે. તો એવા સમયે ચાતુર્માસની જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે જયારે આ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુ આ ચાતુર્માસનું શું મહત્વ છે, ચાતુર્માસની અંદર કયા નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ, ચાતુર્માસમાં કયા નિયમો પાળવા જોઈએ, ચાતુર્માસ દરમિયાન શું કરવાથી લાભ થાય અને શારીરિક સુખાકારી, માનસિક પ્રસન્નતા અને કર્મક્ષેત્રમાં વૃદ્ધિ. સામાન્ય એમ કહેવાય છે કે આ 4 મહિના દરમિયાન ભગવાન પોઢી જાય છે પછી કોઈ પણ ધાર્મિક પ્રસંગ જેને કહી શકાય માંગલિક પ્રસંગ એ થતા હોતા નથી. એ જયારે ભગવાન ઉઠે ત્યારે કારતક સુધી એકાદશીના દિવસે ભગવાન ઉઠે ત્યારબાદ પૂર્ણિમાના દિવસે આપણે એને તુલસી વિવાહ કરીએ પછી આપણા કાર્યોની પ્રારંભ કરતા હોય, શરૂઆત કરતા હોઈએ. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તો એ પદ્મા એકાદશી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને ત્યારબાદ એ શરૂ કરો અને પૂર્ણાવધિ થાય છે. પૂર્ણ ક્યારે ચાતુર્માસની? તો કે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી જેને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ. તો આ ચાતુર્માસના આ સૂર્યના સાથેના સંબંધોની આપણે વાત સાંભળી કે તુલા સંક્રાંતિની અંદર જયારે પ્રવેશ કરે સૂર્ય ત્યારે એમ કહેવાય છે કે દેવ ઉઠી જાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની 11ના દિવસે એમ કહેવાય કે આ સંક્રાંતિની જો વાત કરવામાં આવે ત્યારે દેવ પોઢી જાય છે. તો સૂર્ય સાથે આ પ્રમાણે સંક્રાંતિનો સીધો સંબંધ એટલે આપણા વાતાવરણનો સીધો સંબંધ આપણને જોવા મળે છે, જેના કારણે ઋતુઓનો અનુભવ થાય છે. હવે આ સમય દરમિયાન સામાન્ય રીતે કેમ કહેવાય છે કે શું કરવાથી વધારે સારા લાભ થાય એવા ભગવાન કૃષ્ણને જયારે યુધિષ્ઠિરે જે પ્રશ્ન પૂછ્યા અને એ સમયે ભગવાન કૃષ્ણએ જે જવાબ આપ્યા એની ઉલ્લેખ મારે તમને કરવો છે કે ઘણી વખત આપણા શરીર શાસ્ત્રની અંદર એકાદશીનું મહત્વ છે. 11 કરવી જોઈએ, 12ના દિવસે પારણું થાય. તો આ શું કામ થાય કે અઠવાડિયાની અંદર પણ એક વખત ભૂખ્યું રહેવાનો નિયમ છે. તમારી જે રાશિ આવતી હોય રાશિના સ્વામી પ્રમાણે માનો કે તમારી મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ આવતી હોય તો એવા સમયે મંગળવારે એકટાણું કરવું જોઈએ. વૃષભ રાશિ કે તુલા રાશિ આવતી હોય એમને શુક્રવારે એકટાણું કરવું જોઈએ. કર્ક રાશિ આવતી હોય એના સોમવારે એકટાણું કરવું જોઈએ. મિથુન રાશિ અને કન્યા રાશિ આવતી હોય એને બુધવારે એકટાણું કરવું જોઈએ. સિંહ રાશિ આવતી હોય અને રવિવારે એકટાણું કરવું જોઈએ. વૃશ્ચિક રાશિ સાથે ધન અને મીન રાશિ આવતી હોય તો એના માટે ગુરુવારે એકટાણું કરવું જોઈએ. અને કુંભ રાશિ અને મકર રાશિ જયારે આવતી હોય ત્યારે એકટાણું કરવું જોઈએ અને શનિવારના દિવસે. તો અઠવાડિયાની અંદર એક દિવસ ભૂખ્યા રહેવું
એનો મતલબ શરીર શાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ વ્હીકલ, કોઈ પણ વાહન સતત ચાલતું હોય ત્યારે બગડી જવાની સંભાવનાઓ વધારે રહેતી હોય છે. પણ એને વિશ્રામ આપીને પછી જો ચલાવવામાં આવે તો એ સારી આપણને એવરેજ પણ આપે અને સારી સફળતા આપણે એન્જિનોના, મશીનોના બધા સારા પરિણામ આપે છે. એ જ પ્રમાણે શરીર જેને આપણે જો એન્જિન ગણતા હોય શરીરને, તો આ પ્રમાણે શરીરની અંદર એક અઠવાડિયાની અંદર એક વખત આ પ્રમાણે શરીરને થોડું શાંત રાખવું પડે. ને એના માટે કહેવાય કે ઉપ એટલે નજીક ને વાસ એટલે નિવાસ કરવો. કોની નજીક નિવાસ કરો? મતલબ શાંતિની નજીક નિવાસ કરો. જે આપણી અંદર જે પ્રભુતા પડેલી છે એની અંદર નિવાસ કરવો. હવે એક દાડાની અંદર પણ જો વાત જો સારી પરિણામ આપતી હોય ત્યારે યુધિષ્ઠિરે જયારે પ્રશ્ન પૂછ્યો ભગવાનને, કૃષ્ણને, ત્યારે ભગવાને ચાતુર્માસનો મહિમા બતાવ્યો કે ચાતુર્માસના મહિમા દરમિયાન ચાતુર્માસની અંદર ઋતુઓના સંવનનકાળના પરિવર્તનકાળની અંદર વર્ષા ઋતુનું જયારે જોર હોય ત્યારે શરીરમાં ઘણી બધી ક્રિયા પ્રક્રિયાઓની જો વાત કરવામાં આવે અને એને અનુસંધાને આપણા ઋષિ મુનિઓએ આપણને વ્રત આપ્યા છે. બાકી તમે શ્રાવણ મહિનામાં જાઓ તો એમાં નાગપાંચમની વ્રતની વાત આવે, બોળચોથની વ્રતની વાત આવે, રાંધણ છઠની વ્રતની વાત આવે, એ ઉપરાંત શીતળા સાતમના વ્રતની વાત આવે, જન્માષ્ટમીની વાત આવે. એ પછી તમે જાઓ તો નવરાત્રીની વાત આવે. એ પહેલા તમે આગળ આવો તો તમને શ્રાદ્ધ પક્ષ દેખાય. તો આ બધા જ તીર્થોનું જે મહત્વ છે એ જ પ્રમાણે વ્રતોનું મહત્વ છે મિત્રો. અને વ્રતોના મહત્વને જો એક વખત સમજી લેવાય અને એને અનુસરાય તો કોઈ દિવસ બને ત્યાં સુધી દવા ન લેવી પડે. તો આ સમય દરમિયાન શું કરવું જોઈએ? તો કે નારાયણની ઉપાસના કરવી જોઈએ. તો લક્ષ્મી નારાયણ દેવની ઉપાસના કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થતી આપણને જોવા મળે છે. શેના દ્વારા પૂજા કરવી જોઈએ? તો કે તુલસી દળ દ્વારા ભગવાન શ્રીની પૂજા કરવી જોઈએ. ઘરમાં જો શાલિગ્રામ હોય તો ઠીક છે, ભગવાન વિષ્ણુની પ્રતિમા હોય, ભગવાન રામજીનું મંદિર હોય, ભગવાન કૃષ્ણજી હોય તો એને તમે તુલસી દળ ચડાવો. તુલસી હેમ રૂપાંશ રત્ન રૂપાંશ મંજરીમ ભવ મોક્ષ પ્રદા તુભ્યમ અર્પયામી હરિપ્રિયામ. હરિને પ્રિય એવા તુલસીનો ઉપયોગ જો આ 4 મહિના દરમિયાન સારી રીતે પૂજામાં કરીએ, સરસ રીતે પાણીથી એને ધોઈ અને એની પર તિલક કરીને જો એ તુલસી દળ તમે ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર સાથે ભગવાનને ચડાવો, અથવા તો 11ના દિવસે 108 અથવા 1008 તુલસી દળ લઈ અને ભગવાનને તમે ચડાવો તો સમજી લો તમારા દરેક કાર્યમાં સફળતા ભગવાનની કૃપાથી તમને પ્રાપ્ત થાય છે. સાથે સાથે દરરોજ બહેનોએ ખાસ કરી પીપળે જળ ચડાવવાનો નિયમ છે. ચાતુર્માસ દરમિયાન દરરોજ સવારમાં સ્નાનાદિક કર્મથી પરવારી, ઘરના કામ પરવારી અને જયારે દર્શન કરવા દેવ દર્શન જતા હોય ત્યારે નજીકમાં પીપળો હોય તો પીપળે અવશ્ય પૂજા કરવી જોઈએ, પીપળાના દર્શન કરવા જોઈએ, પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ, પીપળે જળ ચડાવવું જોઈએ. તો આ ગ્રહસ્થીના ધર્મ છે. ખાસ કરીને 2 સંધ્યા આવે, એક સાયમ સંધ્યા, એક પ્રાતઃ સંધ્યા. આ બંને સંધ્યા દરમિયાન ગ્રહસ્થીના ઘરની અંદર એક ઘીનો દીવો પોતાના દેવસ્થાનમાં હોવો જોઈએ. ઘણી વખત લોકો 11 વાગે દીવો કરે, 12 વાગે દીવો કરે, ના એ કરે. પણ આ ચાતુર્માસ દરમિયાન ભૂલ્યા વગર સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિકથી પરવારી દીવો થાય અને સાંજે સંધ્યા સમયે દીવો થાય. આ ચાતુર્માસ દરમિયાન આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. ખાસ કરીને તુલસીની માળા જે ધારણ કરે, હરિતારા નામની રે માળા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું કદી જ થાય નહીં અને અવળું ચલાય નહીં, માળા છે ડોકમાં. આ બધા જ નિયમોને જે પાળવા માટે છે આ માળા છે. ખાલી રાખવા માટે માળા નથી, પણ મારી સાથે ભગવાન સાક્ષાત નિવાસ કરે છે એવી એક અનુભૂતિ આપણને માળા કરાવડાવે છે અને એટલા માટે માળાને પહેરવી જોઈએ. સાથે સાથે આમ એમ કહેવાય છે શાકભાજીનો ઉપયોગ અત્યારે ખાસ કરી અત્યારની અષાઢ ઋતુની જે વાત આવતી હોય ત્યારે ભોજનની અંદર શાકભાજીનો ઉપયોગ આપણે ઓછા કરતા હોય છે. પણ દાન દેવાની વાત આવતી હોય ત્યારે એમ કહેવાય છે કે શાકભાજીનું દાન હંમેશા શ્રાવણ મહિનામાં વધારેમાં વધારે તમે આપો તો સારી સફળતા મળે. એ જ પ્રમાણે ભાદરવા મહિનો જયારે આવતો હોય ત્યારે દહીંનું દાન કરો અને ભાદરવા મહિનામાં કરેલા દહીંનું દાન સારી સફળતા અપાવે. અને આસો મહિનાની અંદર દૂધનો તમે દાન કરો તો આસો મહિનામાં દૂધના દાનથી સારા પરિણામોની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે દાનનો મહિમા પણ ચાતુર્માસ દરમિયાન સમજાવવામાં આવેલો છે. હવે બીજી વાત તમને કહું કે ચાતુર્માસ એટલે શું? તો સામાન્ય રીતે અમુક નિયમો જે પાળવાના હોય છે, નિયમોને પાળવાની અંદર નિત્ય નિયમ પ્રમાણે દેવ મંદિરે જાઓ, દર્શન કરો. ભગવાન કોઈ પણ હોય પણ મંદિરની બાજુમાંથી નીકળ્યા હોય તો અવશ્ય મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ. કદાચ મંદિરમાં દર્શન ન થાય તો ઉભા રહી અને આપણે કહીએ ભગવાનના દર્શન ધજા દ્વારા પણ થઈ શકે છે. તો આ પ્રમાણે દર્શન કરી શકાય છે. બને ત્યાં સુધી ફળ, શાક એ વગેરે ભોજનમાં ન ઉપયોગ થાય એનો ધ્યાન રાખવું. ગણેશજીની વંદના કરવી, સાથે સાથે સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું. ઘણી વખત દૂધ પીને પણ લોકો એકટાણું કરતા હોય છે, ઘણી વખત ફલાહાર કરીને લોકો એકટાણું કરતા હોય છે. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવી, 11 કોઈ સારા પર્વ આવતા હોય અથવા તો ચાતુર્માસ દરમિયાન ભોંય પથારીએ સુવાનો નિયમ પણ બતાવવામાં આવેલો છે. એક ટાઈમ ભોજન કરવાનો નિયમ પણ બતાવવામાં આવેલો છે. ખોટું ન બોલાય એનું પણ ધ્યાન રાખવું પડે છે. નક્ત ભોજન એકટાણું
અમુક લોકો ખાલી ચોખા ખાઈને એકટાણું કરે, અમુક લોકો ખાલી મગ ખાઈને એકટાણું કરે. તો એ પ્રમાણે એક ટાઈમના ભોજનનો ચાતુર્માસ, આમ તો ચાતુર્માસની ઘણી બધી મહિમા આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે, પણ દેવ પોઢીથી દેવ ઉઠી 11 સુધી જે લોકો આ રીતે વ્યવસ્થિત રીતે ચાતુર્માસની ઉપાસના કરે છે એને નખમય રોગ નથી થતો, પરમાત્માની પ્રીતિ મળે છે અને સાથે સાથે મન પ્રસન્ન રહે, અને પ્રસન્ન રહેલું મન દરેક જગ્યાએ પ્રસન્નતાને જ જોવે છે. આ ચાતુર્માસનો વિશેષ મહિમા છે. જય ગણેશ.